क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સએપ રાશિના કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે। રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે, કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું। સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મહત્વ વિશે, શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું। દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું। અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌ પ્રથમ આજના દિવસના પંચાંગથી। દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો। હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાતવેદો આવહ। મિત્ર, પંચાંગ કે જેના આધારે આપણે આપણા દિવસની ગતિવિધિ નિશ્ચિત કરી શકીએ, કયા પ્રકારના સમયમાં શું કરવું। તો આજે તારીખ થઈ રહી છે 20 ડિસેમ્બર 2024। આજનો વાર બની રહ્યો છે શુક્રવાર। તિથિની વાત કરીશું તો આજે માગશર વદ 5મ તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર મઘા નક્ષત્ર બની રહ્યું છે। વાત કરીએ આજના દિવસના યોગની તો આજે કુમાર યોગ બની રહ્યો છે, જે વિસ્કુંભ યોગ છે। આજનું કરણ ગરજ કરણ બની રહ્યું છે। અને રાશિની જો વાત કરીએ તો આજની રાશિ બની રહી છે સિંહ, અર્થાત જે બાળકનું અવતરણ આજરોજ થાય એની જન્મ રાશિ સિંહ ગણાશે। જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો બનશે મ અને ટ, તે પ્રમાણે જ નામકરણ કરવું શુભ અને મંગલકારી સાબિત થાય। આ છે આજના દિવસનું પંચાંગ જી। તો દર્શક મિત્રો, દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ। વાત કરીએ હવે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે। એ પહેલાં જાણીશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને। આજે સૂર્યોદય સવારે 7 કલાક અને 16 મિનિટે થયો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 5 કલાક અને 57 મિનિટ થશે। આજે રાહુકાલમનો સમય 11 કલાક અને 17 મિનિટથી પ્રારંભ કરી 12 કલાક અને 47 મિનિટ સુધી રહેશે। અભિજીત મુહૂર્તની વાત કરીએ તો અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 16 મિનિટથી પ્રારંભ કરી 12 કલાક અને 59 મિનિટ સુધીનો છે। વાત કરીશું વિજય મુહૂર્તની, જે મુહૂર્તમાં કોઈ પણ કાર્ય કરીએ એમાં વિજયશ્રી મળે। વિજય મુહૂર્તનો સમય બપોરે 2 કલાક અને 17 મિનિટથી પ્રારંભ કરી બપોરના 3 વાગ્યા સુધી વિજય મુહૂર્ત રહેશે। આ ઉપરાંત આજે કુમાર યોગ બની રહ્યો છે। કુમાર યોગ જેમાં સંધિ કરાર કરવા મંગલકારી નીવડે। તો આજના દિવસના આ છે શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી। તો દર્શક મિત્રો, દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષજીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે 12 રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું। સૌપ્રથમ જાણવાના છે મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે। અને આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે। સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું। જણાવશો આશુતોષજી કે મેષ રાશિ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે। મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ। આવા જાતકો માટે આજે લગ્ન જીવનમાં પ્રેમ અને મધુરતા વ્યાપિત થાય એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે। આજનો દિવસ ખુશીઓથી ભરેલો રહેશે। આપના માટે આજે અનેકવિધ ખુશીઓ જોવા મળી શકે। મહત્વપૂર્ણ કાર્ય કરતા પહેલા તમારા જ્યેષ્ઠ ભ્રાતા, મોટા ભાઈની સલાહ અવશ્ય લેવી આપના માટે ફાયદાકારક થતી જોવા મળી રહી છે। આજના દિવસે આપે વાહન સુખ મળવાની સંભાવનાઓ જોવા મળે। આપને વાહન સુખ મળી શકે એમ છે। હવે નવું વાહન ખરીદી શકો અથવા વાહનનો સુખનો આનંદ માણી શકો। વાહન સુખના આજના યોગ છે।
આજે વ્યાપારમાં તમારી કમાણી વધશે પણ મહેનત વધુ લાગશે. એકંદર દિવસ શુભ છે. વાત કરી ઉપાયની, શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે રાણી રંગ. કોઈ પણ રીતે રાણી રંગનો પ્રયોગ શુભ સાબિત થશે. ઉપાય કયો કરશો? તો આજે કનકધારા સ્તોત્રનો પાઠ કરવો મેષ રાશિના જાતકો માટે મંગલકારી નીવડશે. વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિ રાશિચક્રના બીજા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે બ, વ અને ઉ. આવા જાતકો માટે તમારા કામ પર તમારે થોડું ધ્યાન કેન્દ્રિત આજે કરવું પડશે, કારણ કે જો ધ્યાન હટ્યું તો કામ બગડવાની સંભાવનાઓ છે. સરકારી નોકરીમાં છો તો થોડીક સાવચેતી રાખવી પણ જરૂરી છે. એ પણ આપના માટે મંગલકારી જો ધ્યાન રાખશો તો દિવસ સારો રહેશે. ભાઈ બહેનોનો સથવારો રહેશે. બંનેની વચ્ચે તાલમેલ સારો રહી શકે. પ્રેમ ભાવનો વિકાસ જોવા મળી શકે. આજે તમે નાના ભાઈ અને બહેનોનો સહયોગ મેળવી અને તમારા કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો. આજે તમારે વ્યવસાયમાં મહેનત વધારે જોવા મળી રહી છે. આજે લાભ લેવો હશે તો મહેનત ભરપૂર કરવી પડશે. એકંદરે દિવસ મધ્યમ છે. વાત કરીશું ઉપાયની. શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે ગુલાબી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ મંગલકારી નીવડશે. ઉપાય શું કરશો? આજે શ્રી સુક્તમનો પાઠ હિતાવહ સાબિત થશે આપના માટે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. મિથુન રાશિ રાશિચક્રના તૃતીય ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બનશે ક, છ અને ગ. આવા જાતકો માટે નોકરિયાત છો તો જે મહેનત કરેલી છે એનો લાભ આજે મળશે અને આજે જે મહેનત કરશો એનો પણ તમને આજે પુરુષાર્થ લાભ પ્રાપ્ત થઈ શકે એમ છે. આજે નવું કામ શરૂ કરવું હોય તો સારામાં સારો દિવસ છે જેનો ભવિષ્યમાં તમે લાભ ઉઠાવી શકશો. આજે તમે તમારા નારાજ પ્રેમીને મનાવવામાં પણ સફળતા પ્રાપ્ત કરશો. જો કોઈ તમારો પાર્ટનર પ્રેમી નારાજ છે તો આજે એને સરળતાથી મનાવી શકાશે. નાણાકીય બાબતોમાં ભાગ્ય તમારો સાથ આજે આપશે, એટલે આર્થિક બાબતે આજનો દિવસ શુભ રહેવાનો છે. પરિવારમાં સાંજનો સમય પ્રેમ અને સંવાદિતામાં મધુરતામાં વ્યાપિત થાય એ પ્રકારના આજના ગ્રહમાન છે. ટૂંકમાં દિવસ શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે. વાત કરી ઉપાયની. આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો શુભ રંગ આપના માટે બની રહ્યો છે ઘેરો ગુલાબી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરશો? તો આજના દિવસે ઘરની જે વડીલ સ્ત્રીઓ છે એને સૌભાગ્યની સામગ્રી અર્પણ કરવી, જેમ કે ચાંદલા છે, સિંદૂર છે, શુભ સાબિત થશે આપના માટે. જી તો પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા વિશે. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે, કેવા યોગ જોવા મળશે, સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ. કર્ક રાશિ રાશિચક્રની આ ચોથા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિવસ વ્યવસાય માટે સકારાત્મક જોવા મળી રહ્યો છે. બિઝનેસ માટે ખૂબ લાભ છે. આજે પરિવારમાં પરસ્પર સભ્યોનો સહયોગ રહેશે. એકબીજાની કહેવાય છે કે સાથે રહેશે, એકબીજાને સપોર્ટમાં આજે રહી શકો એમ છે. આજે કેટલીક નવી જવાબદારીઓનું ભારણ પણ વધી શકે છે. જે ઈચ્છિત હોય ન ઈચ્છિત હોય એવી જવાબદારી પણ આજે સ્વીકારવી પડશે. તમારા કરેલા કામના જે વખાણ થઈ શકે એમ છે, તો કામ જેવું કરશો એ પ્રકારનો લાભ મળી શકે એમ છે. વિશ્વાસ અને શ્રદ્ધા સાથે નિષ્ઠાથી કામ કરવું હિતાવ રહેશે. આજે મહત્વપૂર્ણ કાર્ય સંપન્ન થઈ શકે એમ છે. કોઈ મહત્વના કામ છે તમારા એ સંપન્ન થશે. તો ટૂંકમાં દિવસ શુભ છે, મંગલકારી છે. વાત કરી ઉપાયની. શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે રૂપેરી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય કયો કરશું? તો આજના દિવસે લક્ષ્મી મંદિરના દર્શન કરવા શુભ અને મંગલકારી સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. સિંહ રાશિ રાશિચક્રના પંચમ ક્રમાંકની એટલે 5મી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજનો દિવસ થોડો મિશ્રિત પ્રકારનું ફળ પ્રદાન કરવાવાળો સાબિત થશે. આજે પડકારોનો સામનો કરવાની હિંમત તમારી અંદર આવી જશે. પડકારો આવશે એની સામે હિંમતથી કામ કરી શકશો. શૈક્ષણિક બાબતે થોડું ગંભીર થવું જરૂરી છે. ભાઈ બહેનોની મદદથી કોઈ પણ સમસ્યા જે લાગુ હોય એનું નિવારણ આવી શકે છે. તો જ્યારે સમસ્યા હોય તો ભાઈ બહેનોનો કહેવાય સહકાર લેવા માટે વાત કરવી હિતાવ રહેશે. આજે કોઈ પણ પ્રકારનું
દેવું ન લેતા. આજે ઋણ ગ્રહણ કરવું તમારા માટે શુભ નથી. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે બદામી બની રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, મંગલકારી દિવસ રહેશે. ઉપાય શું કરશો? તો આજના દિવસે શ્રીયંત્રની પૂજા કરવી તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીશું રાશિચક્રની આગલા ક્રમાંકની રાશિ એટલે કન્યા રાશિ. જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજનો દિવસ પ્રસન્નતાથી ભરપૂર જોવા મળશે. કામ કરવાનો આજે તમને સંતોષ મળશે કે તમે જે કામ કર્યું એનો અંદરથી તમને સંતોષ આવે કે તમે દિલથી કામ કર્યું છે. નવા લોકો સાથે તમારી મિત્રતા સંભવી શકે છે. તો આજે અચાનક આર્થિક લાભ પણ થઈ શકે. જે લોકો બીમાર છે એમની બીમારી આજે દૂર થઈ શકે. સ્વાસ્થ્યમાં સુધાર થવાના યોગો આજે બની રહ્યા છે. ટૂંકમાં દિવસ મંગલકારી છે. વાત કરી ઉપાયની. શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે શ્વેત. કોઈ પણ રીતે શ્વેત રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય કયો કરશો? તો આજના દિવસે કોઈ ગરીબ વ્યક્તિની મદદ કરવી મંગલકારી નીવડશે આપના માટે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષજીએ માહિતી આપી. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકો એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી. કાર્યક્રમમાં આગળ વધીશું, જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા, વૃશ્ચિક અને ધન વિશે. તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિચક્રની 7મી રાશિ. જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ર અને ત. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે માનસિક થોડીક મૂંઝવણો આપી શકે એમ છે. થોડીક બેચેની આપી શકે. આજે તમે બાળકો સંબંધિત કોઈ સમસ્યાને લઈને ચિંતામાં આવી શકો, એમના એજ્યુકેશન માટે કે એમની કોઈ વસ્તુને માટે. આજે તમારા પ્રણય જીવનમાં કોઈ વાતને લઈને તણાવ થવાની સંભાવનાઓ છે. તો જે વાતચીત કરો સાવચેતીપૂર્વક કરો. ગેરસમજ ઊભી ન થાય એ રીતનું વાતાવરણ આજે કરવું હિતાવ રહેશે. વિદ્યાર્થીઓને સ્પર્ધામાં વિજય મળી શકે છે. શિક્ષકો તરફથી પ્રોત્સાહન મળી શકે છે. આજે એજ્યુકેશન સ્પર્ધામાં વિશેષ લાભના યોગો છે. તમારા દાંપત્યમાં ઝઘડાની સાથે સાથે પ્રેમ ભાવ પણ રહેલો છુપાયેલો રહેશે. તો ટૂંકમાં દિવસ તો શુભ છે આપના માટે. પ્રેમ વધારવાળો દિવસ છે. વાત કરીશું ઉપાયની. શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે આછો ગુલાબી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ શુભ સાબિત થશે. ઉપાય કયો કરવો જોઈએ? આજે પત્નીનું સન્માન જાળવવું તમારા માટે શુભ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ રાશિ ક્રમાંકની 8મા ક્રમની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ન અને ય. આવા જાતકો માટે આજે તમને ધંધામાં નફો થવાના યોગો બની રહ્યા છે. જો બિઝનેસ કરો છો અવશ્ય લાભ થશે. લાંબા સમયથી કોઈ કામ માટે પ્રયત્ન કરો છો તો કામમાં અટકાયતો આવતી હતી. આજે મિત્રની કે કોઈ સ્નેહીજનની મદદથી કામ સરળતાથી પાર પડી શકે એમ છે. નોકરી માટે જો પ્રયાસ કરી રહ્યા છો તો આજે સફળતા અવશ્ય મળશે. ઇન્ટરવ્યૂમાં સફળતાના યોગો જોવા મળી રહ્યા છે. આજે તમારા સહકર્મીઓ પણ તમને સહયોગ આપી શકે એમ છે. તો દિવસ એ રીતે પણ શુભ રહેશે. આજે ધાર્મિક કાર્યોમાં લાગણી રહેશે. તો આજે કોઈ ધાર્મિક કાર્ય તમારા હાથે થાય એ પ્રકારના ગ્રહમાન છે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરી ઉપાયની. શુભ રંગ આજે તમારા માટે જે બની રહ્યો છે એ છે વાદળી રંગ. કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરવો જોઈએ આજે આપે? ઉપાય આજે આપે જો શક્ય હોય તો લક્ષ્મી નારાયણ હૃદય સ્તોત્રનો પાઠ કરવો અથવા શ્રવણ કરવો મંગલકારી નીવડશે. હવે વાત કરીશું રાશિચક્રની આગલી રાશિ ધન રાશિ. ધન રાશિ 9મી રાશિ છે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે ભાગ્યનો સથવારો તમારી સાથે છે, અર્થાત ભાગ્યોદયકારક દિવસ બની રહેશે.
સાહસિક નિર્ણયો આજે લઈ શકાશે, જેથી કાર્યમાં સફળતાના યોગો બને. વ્યાપારમાં કોઈ શુભ સમાચાર આવી શકે, ઇન્વેસ્ટર કોઈ તમને સારો મળી શકે, તમારા બિઝનેસને રિલેટેડ. તો કોઈ પણ રીતે આજનો દિવસ તમારા માટે મંગલકારી સાબિત થશે. માર્કેટિંગ સાથે જોડાયેલા છો તો આજે વિશેષ લાભ છે. આજે મોટા ભાઈ પણ તમારા માટે સહકાર કરવા માટે તત્પર જોવા મળી શકે. તો ટૂંકમાં દિવસ તમારા માટે સાનુકૂળ છે. વાત કરીશું ઉપાયની. તો આજે આપના માટે શુભ રંગની જો વાત કરીએ તો સોનેરી રંગ તમારા માટે શુભ બની રહ્યો છે. વાત કરી ઉપાયની, આજે આપના માટે શુભ ઉપાય છે લક્ષ્મી નારાયણ ભગવાનની પૂજા કરવી. એ આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે. હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ કે જે મકર, કુંભ અને મીન છે, અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે, કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ, રાશિ ચક્રની આ 10મી રાશિ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજનો દિવસ લાભપ્રદ, ફાયદાકારક છે. પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં આજે સાનુકૂળ, યોગ્ય, દ્રઢ નિર્ણય તમે લઈ શકશો. આજે આર્થિક બાબતોમાં અચાનક ફાયદો કે લાભ થઈ શકે એમ છે. એટલે આર્થિક રીતે દિવસ સાનુકૂળ છે. આજે પિતાનું સ્વાસ્થ્ય કથળી શકે એમ છે, તો પિતાની સેવા કરવી તમારા માટે હિતાવહ છે. બાળકોની વાતથી તમે થોડાક પરેશાન થઈ શકો, થોડાક ખિન્ન થઈ શકો બાળકો પ્રત્યે, એવા પણ ગ્રહમાન આજે જોવા મળી રહ્યા છે. દિવસ એકંદરે મધ્યમ છે. વાત કરી ઉપાયની, જે કરવો હિતાવહ સાબિત થશે. શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે એ મરૂન રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ સાનુકૂળ સાબિત થશે. ઉપાય શું કરશો? સુંદરકાંડનો પાઠ આજે કરવો આપના માટે મંગલકારી છે. હવે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. કુંભ રાશિ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે તમારું મન થોડુંક લાગણીમાં દોડી શકે, થોડુંક ભાવુક બની શકે એમ છે. મનને ભાવનાઓ આજે વિકસતી જોવા મળી શકે. આજે કાર્યસ્થળમાં થોડોક સકારાત્મક બદલાવ પણ લાવી શકાશે, જે આપના હિતમાં રહેશે. તમે તમારા પ્રેમી સાથે આજે સમય વિતાવી શકો. પોતાના મનની જે ભાવનાઓ છે આજે સરળતાથી વ્યક્ત કરી શકશો. એટલે પ્રણય ભાવમાં આજે વૃદ્ધિ થતી જોવા મળી રહી છે. આજે તમારા દ્વારા સામાજિક કાર્ય થઈ શકે એમ છે. તો એકંદરે દિવસ તમારા માટે પુણ્યવર્ધક બની રહ્યો છે. આજે તમે ઘર માટે થોડી ખરીદી કરશો, એ પ્રકારના પણ ગ્રહમાન છે. તો એકંદરે વાત કરીએ તો દિવસ તમારા માટે મંગલકારી જોવા મળી રહ્યો છે. વાત કરીશું અહીંયા ઉપાયની. આજે આપના માટે શુભ રંગની જો વાત કરીએ તો શુભ રંગ આજે બની રહ્યો છે તમારા માટે એ વાદળી રંગ છે. કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ કરો, દિવસ સાનુકૂળ સાબિત થશે. ઉપાય કયો કરવો જોઈએ? તો આજના દિવસે તમારે જળની સેવા કરવાની, વનસ્પતિને, છોડવાઓને થોડું જળ સેચન કરવું એ મંગલકારી નીવડશે. હવે વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. મીન રાશિ રાશિચક્રની દ્વાદશ કહેતા 12મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે મનોબળ મજબૂત રહેશે અને દરેક સ્પર્ધામાં તમે સફળતા પ્રાપ્ત કરી શકો એમ છે. આજે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે તમારે થોડી સભાનતા રાખવાની જરૂર છે. આરોગ્ય બાબતે તકેદારી રાખશો તો લાભ રહેશે, અન્યથા દિવસ બીમારીમાં ગરકાવ થઈ શકે એમ છે. આજના દિવસે સરકારી ક્ષેત્રનું કામ સરળતાથી પાર પડે એવું લાગતું નથી, તો થોડી મહેનત કે થોડોક સમય વધારે ફાળવવાની જરૂર રહેશે. આજે દિવસ તમારા માટે થોડોક ખર્ચાળ સાબિત થશે. અનવોન્ટેડ, અનિચ્છનીય ખર્ચાઓ કરવા પડી શકે એમ છે. આજે બાળકોના આરોગ્ય પ્રત્યે થોડીક સભાનતા રાખવી મંગલકારી સાબિત થશે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરી ઉપાયની, શુભ રંગની વાત કરીએ તો આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે ક્રીમ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ સાનુકૂળ સાબિત થશે. ઉપાય કયો કરશો? તો આજના દિવસે તમારે બજરંગ બાણ સ્તોત્રના પાઠ કરવાની જરૂર છે. જી તો
તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે. કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે, કેવો જોવા મળી રહ્યો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો જે મૂલાંક છે એ 2 બની રહ્યો છે અને ભાગ્યાંક જે છે એ 4 બની રહ્યો છે. 2 નંબર ચંદ્રનો છે, 4 નંબર રાહુનો છે. તો આજનો દિવસ થોડો મૂંઝવણો ભરેલો જોવા મળી શકે, થોડી ભાવનાઓનો વિકાસ જોવા મળી શકે. તો ભાવનાઓ, લાગણીઓને અતિરેકથી બચાવવી જોઈએ. લાગણી હોવી આવશ્યક છે, પણ વધારે પડતી લાગણી નુકસાન આપી શકે છે. તો ભાવુકતાને થોડી કંટ્રોલ કરવી અને મનની મૂંઝવણો જે છે એ આજે ઉત્પન્ન થશે. તો મનની મૂંઝવણ જ્યાં લાગતી હોય ત્યાં કોઈકની સાથે સલાહ વિચારણા કરીને નિર્ણય લેવો લાભકારી આજે સાબિત થઈ શકે. તો દર્શક મિત્રો, અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે. કાર્યક્રમમાં આગળ વધીશું. આજનો મહામંત્ર જાણતા પહેલાં જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીશું આજના દિવસના વિશેષ ઉપાયની. જો તમે મહેનત કરો છો, સફળતામાં ક્યાંક પાછા પડી રહ્યા છો, તો આ શુક્ર ગ્રહને પાવરફુલ આપીએ, શુક્રને પાવર આપીએ, શુક્રને વધારે મજબૂત કરીએ તો તમામ પ્રકારનો વૈભવ શુક્ર આપે છે. વૈભવનો દાતા છે શુક્ર. તો આજથી નહાવાના જળમાં 1 ચમચી ગુલાબજળ પધરાવીને જો સ્નાન કરવામાં આવે તો તમારો શુક્ર સાનુકૂળ થઈ શકે. શુક્ર સ્ત્રીનો કારક છે, તો પત્નીનું સન્માન કરવાથી પણ શુક્ર સાનુકૂળ બને. અને આ ઉપરાંત નિત્ય થોડુંક પરફ્યુમ, માઇલ્ડ, એકદમ લાઇટ પરફ્યુમ તમે અવશ્ય લગાવો, જે લાભકર્તા સાબિત થશે. આ ઉપરાંત જે વસ્ત્ર પહેરો છો જે એ પણ સુંદર રીતે હોવા જોઈએ. તો આ રીતે જો તમે બની ઠનીને રહેતા હો તો અવશ્ય તમારો શુક્ર પ્રભાવિત થશે અને તમારા જીવનમાં સકારાત્મક લાભના યોગ બનાવશે. આર્થિક લાભ, સામાજિક લાભ, બધી જ પ્રકારના લાભ શુક્ર આપી શકે. તો વૈભવમાં પ્રગતિ કરાવી શકે છે શુક્ર. આ ઉપરાંત શુક્રને અનુકૂળ કરવા માટે શુક્રના મંત્ર જાપ પણ એટલા જ લાભકારી નીવડી શકે. સ્ફટિકની માળા દ્વારા જો લક્ષ્મી મંત્ર કે શુક્ર મંત્રનો જાપ કરો તો અવશ્ય ધનાગમની સાથે સાથે તમારા જીવનમાં તમારી પર્સનાલિટી આખી ડેવલપ થઈ શકે છે. તો શુક્રની આરાધના ખૂબ મંગલકારી છે. આત્મવિશ્વાસમાં વધારો પણ શુક્રનો આ પ્રયોગ કરાવી શકશે. તો દર્શક મિત્રો, આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનું શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી. અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ. હવે વાત કરીશું આજના દિવસના વિશિષ્ટ મંત્રની કે જેનો જાપ આપના માટે આજે શુભ સાબિત થશે. મંત્ર નોંધી રાખીએ. ઓમ રીમ શ્રીમ ક્રીમ ક્લીમ શ્રી લક્ષ્મી મમ ગૃહે ધનમ પુરય ચિંતામ દુરય સ્વાહા. ઓછામાં ઓછી 1 માળા, વધુ આપની જેટલી અનુકૂળતા હોય એ પ્રમાણે મંત્ર જાપ કરો. અવશ્ય લાભ આજનો દિવસ તમારા માટે લાભાન્વિત કરી નાખશે તમને. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો, જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે. ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે, વિશેષ યોગ જાણી લીધા છે, સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે. આ તમામ માહિતી આશુતોષજી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.